ઉંદરે સળગાવ્યું ઘર। છોટાઉદેપુરના બોડેલીના અલીપુરામાં મકાન બળીને ખાખ થયું। ઘર માલિકનું લાઇટ કનેક્શન કપાઈ ગયું હોય કે જેના કારણે ઘર માલિકે દીવો સળગાવ્યો હતો કે જે દીવો ઉંદર ખેંચી જતા ગાદલાને આગ લાગી જતા મકાન બળીને ખાખ થઈ ગયું હતું। ગત રોજ રાત્રિના 9 વાગ્યે બનાવ બન્યો હતો। બનાવ જે ગરીબના ઘરમાં લાઇટ ન હોવાને કારણે દીવો સળગાવ્યો એ દીવો ઉંદર ખેંચી ગયો અને જેની આગ ગાદલાને લાગતા ગાદલા સળગી ઉઠ્યા હતા કે જેની સાથે સમગ્ર મકાન પર આગે કાબુ કરી લીધો હતો। રાત્રિના ઘરમાં મકાન માલિક જે સૂતા હોય કે તે સમય દીવો સળગતો હતો જે દીવો અચાનક ઉંદર ખેંચી ગયો અને ઘરના ગાદલાને આગ લાગી જતા મકાન સળગી ગયું હતું। બનેલ બનાવો સંદર્ભે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। બોડેલીના અલીપુરા ખાતે સબીરભાઈ મકરાણીના મકાનમાં ઉંદરે દીવો ખેંચી જતા ભયંકર આગ લાગી હતી। કાચા ઘરમાં 3 વ્યક્તિ ભર નિંદ્રામાં હોય કે જે સમયે અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી અને પાણી વડે આગને ઓલવવા પ્રયત્ન કર્યો હતો। અચાનક આગ લાગતા ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો। વાત કરીએ કે બેન તમારું શું નામ છે? સુલતાના બીબી। અચ્છા, તો શું બનાવ બન્યો છે? દીવો તેલનો દીવો હળગાયેલો ને ઉંદરો ખેંચી ગયો અને અમે ઉઈ ગયેલા। તપારો લાગ્યો ને બહાર નીકળ્યા પછી આ ઘર હળગી ગયું। હા, તો દીવો તો તમે તો મુસ્લિમ છો, તમારે દીવો કરવાની શું જરૂર પડી? લાઇટ નહીં ને એટલે કેટલા દિવસથી લાઇટ નહીં? આજે થયો અઠવાડિયા ઉપર। અઠવાડિયાથી કેમ લાઇટ નથી? અઠવાડિયા ઉપર થયું મહિને। હા, લાઇટ કેમ નથી? કાપી ગયા। અચ્છા, એટલે પૈસા ભર્યા નહીં હોય? 6000। હા, અચ્છા, કંઈ વાંધો નહીં। તમારા હસબન્ડ શું કરે છે? ગાડી પર જાય છે, મોટી ગાડી પર। શું નામ એમનું? સબ્બીરભાઈ। સબ્બીરભાઈ મકરાણી। હા, અચ્છા, એઓ ક્યાં છે હમણાં? ગાડી પર છે હવે। કઈ જગ્યા પર છે? આપણે રુસ્તમપુરા। ઉત્તમપુરા ગયેલા? હા। અચ્છા, હજુ એમને ખબર પડી ખરી આવો બનાવ બન્યો? ના, નહીં પડી ખબર, નથી પડી। એમ જાણ નહીં કરી તમે? કરેલી પણ ફોન નહીં ઉઠાય, એમનું લાગ્યું નહીં। અચ્છા, એટલે કોઈ જગ્યા કામમાં હશે? હા, કંઈ વાંધો નહીં। તમારા ઘરમાં તમારા વગર બીજું કોણ કોણ હતું અહીંયા? અમારા જેઠ ને 2 છોરા મારા તો બહાર, મારા જેઠ બહાર રહે છે અને મારા છોરા બંને નીકળી ગયેલા। કુલ કેટલા વ્યક્તિઓ હતા? 3 જણા। તમને જેવી આગ લાગી ખબર પડી તો તમે ઓલામાં લાગ્યા હશો કે ભાઈ બહાર નીકળી ગયા બધા? અંદર જવાય એવું હતું નતું, જવાય એવું જ નતું? એટલે ગાદલાનો ધુમાડો હરગ ગયો અને ધુમાડા લીધે ગુગરામણ થયો? હા, તો ગભરામણ થઈ ગઈ ને હમણાં અંદર ગયા, પોલીસ વાળા આવ્યા તો હાથે ગયા અમે, અમને પણ ગુગડામણ થતી હતી। હા, એવું જ થયેલું એટલે એમ બહાર નીકળી ગયા। મારા જેઠને મેં કીધું કે રફીકભાઈ આગ હળગી ગઈ, એમ જોવો જરા એમ। બરાબર। અંદર અમે એવું જોયું કે બધી વસ્તુઓ ઘર વખરી તપેલા પણ ઓગળી ગયા છે, એલ્યુમિનિયમના ને। હા, તો સામાન કયો સામાન સળગી ગયો તમારા? મેં હજુ જોયું નહીં, અંદર નહીં ગઈ। અચ્છા, તપેલા હતા ને ડબ્બા ઉપર ચાલ બધા। બરાબર। તપેલા ને ગેસનો બાટલો તો નીચે હતો ને એટલે નહીં કશું થયું। અને ગેસનો બાટલો આંખ બંધ છે? હા, બંધ છે। એ દૂર હતો થોડો? નીચે હતો, કિચન નીચે। નીચે હતો? હા, કિચનની નીચે હતો? હા, બરાબર બરાબર। તો અત્યારે પોલીસ પણ આવીને જોઈ ગઈ? હા, જોઈ ગયા। હે ને? હા, લાઈ બંબાવાળા પાણી છાંટ્યું તો એને લીધે બધું અંદર જળબંબાકાર થઈ ગયું છે? પાણી બધું ભરાઈ ગયું છે ઘરમાં? હા, ભરાઈ ગયું છે। હે ને? હા, બરાબર। એવું કંઈ કહેવા માગશો કોઈ તંત્રને કે ભાઈ કઈ મદદ માટે? નર્મદા તંત્ર કે તાલુકા પંચાયત તંત્ર શું કરે, કોઈ મદદની જરૂર ખરી? અમારે આ બધું થઈ ગયું તો કઈ મદદ થાય? મદદ થાય ને? હા, ફૂલને ફૂલની પહોંચી ગમે એવી મદદ થાય તો તેનાથી ફરી પાછા થઈ શકે। હા, હે ને? કંઈ વાંધો નહીં। અમે પણ વાત કરીશું સાહેબોને અને અધિકારીઓને। આપણે આજ બનાવ બન્યો છે ખેરવા રોડ પર આવેલી વસાહત છે, એ આપણે બેંક ઓફ બરોડાથી શિરીષભાઈ પટેલનું જે ગામ છે ખેરવા, અલી ખેરવા, તે તરફ જઈએ ખેરવા તરફ તો અહીંયા વસાહત આવેલી છે અને વ્રજભૂમિ જે સોસાયટી છે વ્રજનિધિ વ્રજભૂમિ એની સામેની સાઈડ પર વસાહત, બહુ વર્ષો જૂની વસાહત છે, વેપારી વસાહત છે ને બધા મૂળ જયપુર વઘરાણીના છે, બધા મકરાણી સમાજના લોકો બધા ત્યાં ડ્રાઈવર જ છે, ત્યાં પણ ત્યાંથી અહીં બધા વસેલા છે અને એમના પતિ પણ વાહન ચાલક જ છે અને તેઓ ઉત્તમપુરા ક્યાંક છે પણ કીધું ફોન પર સંપર્ક થઈ શક્યો નથી। આ ઘટના બની લગભગ અમે વાત કરી રહ્યા છે ત્યારે 1 કલાક પહેલાં આ ઘટના બની છે અને અત્યારે તેઓ જમવાના સમયે જ આ બન્યું। દીવો પ્રકાશ, કારણ કે લાઇટ ઘરમાં હતી નહીં, જે લાઇટ છે તે બંધ થઈ ગયેલી છે। બીક લાગતી અંદર, અંધારામાં બીક બહુ લાગે। બરાબર। રાતના સમય હોવાને કારણે અંધારામાં બીક લાગે, સ્વાભાવિક વાત છે, કારણ કે
શિયાળાનો પણ સમય હોય ને પંખા તો ન ચલાવે પણ અજવાળું પ્રકાશ જરૂરી હોવાને કારણે એ જ્યારે દીવો સળગાવેલો ને દીવો છે ઉંદર ખેંચી ગયો તો ઉંદર ખેંચીને ગાલામાં ઘૂસી ગયો એ દીવો લઈને નજીક કર્યો હે ને? હા ડામાચીમાં તમને એવી ખબર કદી પડી કે આ ઉંદર ખેંચી ગયો છે? એ બહુ છે જુઓ અંદર ઘરમાં બહુ ચૂહા છે. હા ગોદડામાં ભરાઈ જાય આવા છે. બનાવો બધા જ કરતા હતા તમારે પહેલા આવું થયું હશે? ના પહેલા નહીં થયું, આ પહેલી વખત થયું. પહેલી વાર આવું થયું. હા પહેલી વખત બીજી બધી વસ્તુ મેં ઉંદર ત્રાસ તમારે વધારે હશે એટલે ખ્યાલ આવ્યો તમને? થયું. હા બધા ઘરમાં ચૂહા બહુ છે તો ઉંદરા બહુ છે. ઉંદર છે હા ઉંદર કંઈ વાંધો નહીં. એટલે એ ઉંદર ખેંચી ગયો દીવો ગાદલામાં અને ગાદલો છે એમાં સામાન્ય ચિંગારી અને એ આગ છે એ પ્રજ્વલિત થઈ અને જ્વલનશીલ હોવાને કારણે કપાસ રૂ આગ છે લપકારા મારતી આગ આખા સમગ્ર ઘરને એ રસોડા સહિતની તમામ વસ્તુઓ સળગી ઉઠી અને ઘર વખરીનો સામાન બધું સળગ્યું. ગરીબ પરિવાર છે, એમની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા ન હોવાને કારણે લાઇટ કનેક્શન કપાઈ ગયું. પાછી કનેક્શન કરાવી પણ શક્યા નથી. એમના પતિ વાહન ચાલક છે અને એઓને આપણે તંત્રને પણ અપીલ છે કે એઓને જે કંઈ પણ મદદ કરવા યોગ્ય હોય અલીપુરા પંચાયત હેઠળ આ સોસાયટી આવે છે. હવે તો નર્મદા વિસ્થાપિતોને તાલુકા પંચાયતને સ્થાનિક એડમિનિસ્ટ્રેશન સોંપી દેવામાં આવે છે. એઓ પણ એમને મદદ કરે અને એઓને કંઈક ને કંઈક રીતે એમના જે મકાનને નુકસાન થયું હોય તે પણ અવસર કારણ કે કાચું મકાન છે. આવાસ છે કે શું છે? આ સરકારી આવાસ છે કે પછી તમે મકાન મકાન તમે જાતે બનાવેલું? નહીં આ બનાવેલું હતું પણ ખર્ચો થોડો અમે થોડો ખર્ચો કરીએ એમાં. અચ્છા સારું, કશો વાંધો નહીં. એમને કંઈક ને કંઈક મદદ થાય એવી. થેન્ક યુ.